તો વરસાદ આવી ગયો છે મિત્રો। અત્યારે હાલમાં તમે જોઈ શકો છો કે આપણે અત્યારે વાગ્યા છે બપોરના 2 વાગ્યા છે મિત્રો, અને વરસાદ આવી ગયો છે અત્યારમાં તમે જોઈ શકો છો આગળ। અને વરસાદનો આ બીજો રાઉન્ડ છે મિત્રો આપણા કપાસમાં। આપણી ખેતીવાડી તમે જોઈ શકો છો, આપણો કપાસ પણ અત્યારે તમે જોઈ શકો છો કે 1.5 મહિના આજુબાજુનો કપાસ થઈ ગયો છે આપણો, અને કાંઈ પણ નથી, અને લીલો સમ ઊભો છે મિત્રો। અને 15 દિનના ગાળે પાછો એક બીજો રાઉન્ડ પણ વરસાદનો આવી ગયો છે, અને કાલે પણ હતો, આજે પણ છે, અને વરસાદ લાયક ઓલો પાણમે લાયક વરસાદ અત્યારે આવી ગયો છે મિત્રો। ખાસ કરીને તમે કપાસના છોડ જોઈ શકો છો। અને અત્યારે હું આપણા પડામાં આંટો મારી રહ્યો છું, અને ચાલો હું તમને કપાસ બતાવું અને આજનું વાતાવરણ કઈ રીતનું છે એ તો બધું બતાવીશ। અત્યારે મિત્રો તમે જોઈ શકો છો કે આપણે કપાસ કે સોંપો એને 1.5 મહિનો થઈ ગયો છે, અને હાલમાં અત્યારે મિત્રો આપણો જે બકાલું એમ કહેવાય ને કે આપણે જે કાંઈ બકાલું વાવ્યું હોય, ગવાર છે, ભીંડો છે, એના છોડવા પણ તમને બતાવીશ। જોઈ શકો છો તમે કે કપાસના છોડવા પણ અત્યારે કેવા છે, અને બિયારણ આપણે બધું ઉગી ગયું છે મિત્રો। તો આજનું વાતાવરણ તમે જોઈ શકો છો, વાદળા છે। અને આપણી યુટ્યુબ ચેનલ મનસુકાર સોલંકી વ્લોગમાં જો નવા હોય મિત્રો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો, અને એક લાઇક કરી નાખો, અને કયા ગામથી જોઈ રહ્યા છો તે કોમેન્ટ કરજો। અને ખાસ કરીને આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો વ્લોગિંગ કરવામાં આવે છે ખેતીવાડીનું, અને કાંઈ બહાર ગયા હોય તો એ વિડીયો મૂકવામાં આવે છે। અને તમે પણ સોશિયલ મીડિયામાં કામ કરતા હોય મિત્રો તો ડેઇલી વ્લોગિંગ કરવું હોય તો તમારે ડેઇલી કામ કરવું પડશે મિત્રો સોશિયલ મીડિયામાં। તમે આજ મૂક્યો બુધવારે અને પાછો તમે ઠેઠ હામાં બુધવારે મૂકો એમ નહીં ચાલે। તો ચાલો મળીએ પછી આપણે કપાસના છોડવા જોઈએ કેવી રીતનું વાતાવરણ છે। અને આપણે ખાસ મિત્રો આજ આપણે જોવા જઈશું કે વાડે તમે જોઈ શકો છો અત્યારે હાલમાં ચોમાસાનું ઋતુ ફૂલ છે, અને વાડે કંટોલાના વેલા છે, પછી કોઈ વાસેટીના વેલા હોય તો એવા પણ તમને હું બતાવીશ આપણી યુટ્યુબ ચેનલમાં। અને એક સરગવો અમારે સરસ મજાનો છે, તમે જોઈ શકો આ સરગવા કેવો મસ્તીનો ફૂટ્યો છે, અને આનાથી કાપી નાખવામાં આવ્યો હતો મિત્રો। એ હું તમને બતાવીશ, સરગવો પણ બતાવીશ। તમે જોઈ શકો છો કે સરગવો કેવો અત્યારે સરસ મજાનો। તો આવો હું તમને સરગવો બતાવું અહીંયા કે કેવો આ હરેગવો તમને બતાવું। આ મીઠો લીમડો છે, તમે જોઈ શકો અત્યારે ચોમાસામાં મસ્તીનો। અને પછી હું તમને વાડ તરફ લઈ જઈશ। જો એક છોડવો અહીંયા છે, આપણે આ જોઈ શકો, આ નાનો એવો છોડવો છે, એ તમને જોઈ શકો। આ હરેગવો હવે આના ક્યારે આવશે જરાક કોમેન્ટ કરજો મિત્રો। એની બાજુમાં એક સરસ મજાનો પોપૈયો પણ છે મિત્રો, તો તમને પોપૈયો પણ બતાવું છું મિત્રો। પોપૈયો જોઈ શકો છો, અને આ હરેગવો છે મિત્રો। તો ખાસ કરીને મિત્રો અત્યારે તમે જે ચોમાસામાં તમને અત્યારે આનંદ આવે, અને હવે હું તમને બતાવીશ અમારી બાજુમાં કપાસ તમે જોઈ શકો છો, એ કપાસ અંદર 2-2.5 મહિનાનો થવા આવ્યો। આ કપાસ બતાવો, બાજુમાં જે કપાસ છે મિત્રો 2.5 મહિનાનો છે, અને કયું બિયારણ છે એનું તો આપણે પછી જાણશું। અને આપણે ખાસ કરીને ગમે ત્યાં વિડીયા બનાવવા પણ જઈશું। કપાસ અમુકના હોય, તુરનું વાવેતર હોય, એવડાનું વાવેતર હોય, ના પણ આપણે વિડીયા ઉતારવા જઈશું મિત્રો। તો હવે આપણે બહુ વિડીયો લાંબો થઈ જશે, તો હવે ડાયરેક્ટ આપણે વાડે જઈશું, અને વાડે તમને કંટોલાના વેલા બતાવું, અને કયા કયા વેલા અને કેવી રીતના અત્યારે કવડા વેલા છે। તો ચાલો વાડે જઈ। તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો અત્યારે આપણે આમાં મરચીનું વાવેતર કરેલું હતું, તમને એનો વિડીયો બતાવ્યો હતો। મરચીના 2 ઉગતા બહુ ટાઈમ લાગે મિત્રો, ઘણા દિવસ પછી બહાર નીકળે। તો તમે જોઈ શકો છો અત્યારે આપણે મરચીના છોડવા આવડા થઈ ગયા છે મિત્રો। તમે જે છોડવા મોબાઈલમાં જોઈ રહ્યા છો એ છોડવા અત્યારે આવડા મરચીના થઈ ગયા છે। અને હવે હું તમને વાડે પણ બતાવીશ, તો વાડે ચાલો તમને લઈ જાઓ, અને કેવા વેલા છે એ બધું તમને હું બતાવું। કવડા વેલા થયા છે, કંટોલા આવ્યા છે કેમ છે, તો ખાસ બન્યા રહેજો, વિડીયો જોતા રહેજો, ઠેઠ સુધી જોજો। અને ખાસ કરીને કાપી ન જોતા, અને સ્ક્રોલ ન કરતા, ડાયરેક્ટ હું તમને બતાવું। અને બાજુમાં કપાસ છે એ હું પણ તમને બતાવીશ કવડો થયો છે। અને આપણે ખાસ અહીંયા એક આપણે દાદાની ડેરી છે, હુરધન દાદાની આપણી વાડીમાં। તો ખાસ મિત્રો જુઓ તમે અત્યારે આ ડેરી પણ જોઈ રહ્યા છો, બાજુમાં અહીંયા ડેરી છે એ હું તમને બતાવી રહ્યો છું। ખાસ મોબાઈલમાં દર્શન કરી લેજો। હુરધન દાદા છે ઉમટ પરમાર પરિવારના। તો હવે ચાલો આપણે જઈએ વાડી પર।
વિડીયોમાં ખાસ બન્યા રહેજો બધા મિત્રો, અને ખાસ એક કોમેન્ટ કરી દેજો મિત્રો તમે અત્યારે કયા ગામથી વિડીયો જોઈ રહ્યા છો. તો ચાલો મિત્રો, અત્યારે ચોમાસાનું વાતાવરણ હોય મિત્રો, અને આપણે વાડીમાં સીભડાના વેલા પણ નાખ્યા છે. તમે જોઈ શકો છો આ સીભડાના વેલા છે, અને અત્યારે વેલા મોટા મોટા થઈ ગયા છે. પછી એમાં સીભડા ખાવાનો જે સ્વાદ આવે ને મિત્રો, એ ગામડાવાળાને ખેતી કરતા હોય એને જ ખબર હોય મિત્રો. આ તમે વેલા જોઈ શકો છો, અને આપણી વાડીમાં ઘણા સીભડાના વેલા છે. પછી આવડા ભીંડાના પણ છે, તો ભીંડાના છોડવા પણ આવડા થઈ ગયા છે. તમે ખાસ જુઓ આપણે જે આપણી યુટ્યુબ ચેનલ મનસુખ સોલંકી વ્લોગમાં તમને આવા પ્રકૃતિ અનુભવ તમને થાય મિત્રો. અને ખાસ અત્યારનું જે વાતાવરણ હોય મિત્રો ચોમાસાનું, એક ફૂલ અનુકૂળ હોય છે મિત્રો, અને બધાને આનંદ આવે. બધું લીલું લીલું સમ થઈ ગયું હોય. આ આપણો કપાસ છે, જોઈ શકો છો તમે અત્યારે. આ મારી પાછળ તમે જોઈ શકો છો આવો સરસ મજાનો કપાસ ઊભો છે. અત્યારે એવડો થઈ ગયો છે. પછી જેમ 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 એને માવજત કરતા જઈશું આપણે, તેમ 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 કપા મોટો થાય છે. આપણે આને ઉરિયા ખાતર પણ આપી દીધું છે મિત્રો. અને ખાસ કરીને હવે જે કાંઈ ટ્રીટમેન્ટ કરીશું મિત્રો, એના સ્ટેપ બાય સ્ટેપ વિડીયા તમારી સમક્ષ હું રજૂ કરતો રહીશ. તો બને તો થોડોક સપોર્ટ કરતા રહેજો એક ગુજરાતી તરીકે. તો ચાલો હું તમને હવે વાડે વહેલા બતાવું મિત્રો કે કેવા કેવા કંટોલાના વહેલા થઈ ગયા છે. કંટોલાના વહેલા તો હજી એમ તો બતાવો, અહીં આવો, જોઈ અહીં આવો. અત્યારે બધું લીલું લીલું થતું જાય છે મિત્રો. અને અત્યારે આ તમે જોઈ શકો છો આ કંટોલાનો વેલો છે. હવે બસ આને તૈયારી છે મિત્રો. તો લાવો મોબાઈલ, હું બધાને બતાવી દઉં. જુઓ આ કંટોલાનો વેલો છે મિત્રો, સરસ મજાનો તમે જોઈ શકો છો. અને આ વેલો શેનો છે ને એ કોમેન્ટ કરજો જરાક મિત્રો, આ વેલો. અને હવે કંટોલાના વેલા તમે જોઈ શકો, આ કંટોલાનો વેલો છે. અને ખાસ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં આવા નવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં મિત્રો. જો અહીંયા બધે હવે કંટોલાના વેલા તમને દેખાશે નકર સરસ મજાના લીલું હેમાળા જેખા તમને બતાશે. અને ખાસ ફૂલડા પણ એને જોવો હવે ધીમે ધીમે દોડવાની એવું બધું આવતું જાય છે. તો આ છે અમારા ગામડાનો મિત્રો નજારો, તમે જોઈ શકો છો. આ બાજુ પણ તમને બતાવું તો જોઈ શકો છો તમે. જો કંટોલું પણ આવવા મળ્યું છે મિત્રો, તમને બતાવી દઉં ખાસ કરીને તમે જો અહીંયા મિત્રો કંટોલું પણ આવી ગયું છે મિત્રો, તમે જોઈ શકો છો. નાનું એવું આ કંટોલાનો વેલો વાડે છે આપણે, અને કંટોલા પણ મિત્રો આવવા મળ્યા છે, તમે ખાસ જોઈ શકો છો. અને બધું જુઓ લીલું લીલું થતું જાય છે મિત્રો. અને ખાસ કરીને હું તમને ઓલપા બતાવીશ મિત્રો કે કંટોલાના વહેલા તો ધોમ છે, પુષ્કળ જગ્યામાં જોઈ શકો તમે. અને કંટોલા પણ ધોમ આવશે મિત્રો, તઈ હું તમને દરરોજ માટે વિડીયા બતાવતો રહીશ. કંટોલામાં પણ મિત્રો 2 જાત આવે છે. જુઓ ફૂલડા આવી ગયા છે મસ્ત મસ્ત, અત્યારે તમે જોઈ શકો છો. અત્યારે નકરા તમને કંટોલાના વેલા જ દેખાશે મિત્રો. જો તમે વાડે અત્યારે બધું લીલું લીલું થઈ ગયું છે મિત્રો. અને ખાસ તમને જે આ દ્રશ્ય તમે અત્યારે જોઈ રહ્યા છો મિત્રો, અત્યારે ફૂલ ચોમાસાનું સિઝન છે. અત્યારે જુઓ બધા ફૂલ આવતા જાય છે ધીમે ધીમે, અને કંટોલા પણ બેસી ગયા છે મિત્રો. તો ખાસ કરીને મિત્રો આપણે મકાઈ છે, તમે જોઈ શકો છો. આ મકાઈ છે જે એ આપણે મકાઈ વાવીથી ઘણું થઈ ગયું એને. અને જે બકાલો તમે જોઈ શકો છો, ભીંડો છે, ગવાર છે, સોળી છે અને કપાસ છે. તો આવી રીતે મિત્રો આપણે નવા વિડીયો તમારી સમક્ષ લાવતો રહીશ મિત્રો. તો બને ક્યાં સુધી થોડોક સપોર્ટ કરજો. અને આ વિડીયો આપણે અહીંયા જ પૂરો કરવો છે મિત્રો. ખાસ કરીને આ વિડીયો તમે કયા ગામથી જુઓ છો એ કોમેન્ટ કરજો. અને આપણે આ વિડીયો અહીંયા પૂરો કરવો છે મિત્રો. અને ફરી મળીશું એક બીજા બ્લોગ સાથે. ક્યાં સુધી બધાને જય માતાજી, જય જવાન, જય કિસાન. અને આપણે યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો. જય માતાજી.